શ્રી અરણ્યકાંડ સર્ગ 3। રાક્ષસે ભયાનક ગર્જના કરતા કહ્યું, તમારે હું કોણ છું તેવું જાણવું છે? તો સાંભળો, હું જવ નામના રાક્ષસનો પુત્ર છું। મને સર્વે વિરાધ નામે બોલાવે છે। મેં કઠોર તપ કરીને બ્રહ્મા પાસે વરદાન પ્રાપ્ત કર્યું છે કે આ લોકમાં કોઈ શસ્ત્ર કે અસ્ત્ર વડે મારો વધ થઈ શકે નહીં, તેમજ મારું કોઈ અંગછેદન કે ભેદન થઈ શકશે નહીં। હવે તમે અહીંથી ચાલ્યા જાઓ, નહીંતર તમારું મોત નિશ્ચિત છે। તમે મને આવા ઉત્તમ સ્ત્રી રત્નની ભેટ આપી છે, માટે તમને જીવતા જવા દઉં છું। રાક્ષસની આવી વાણી સાંભળી શ્રીરામ ક્રોધિત થઈ ગયા। તેમના નેત્રો લાલઘુમ થયા। હે નીચ રાક્ષસ, તું હાથે કરીને મૃત્યુ શા માટે માંગે છે? માટે મરવા માટે તૈયાર થઈ જા। તેમ કહીને રામે ધનુષ્ય પર બાણ ચડાવ્યું અને તીક્ષ્ણ બાણો વિરાટ પર છોડ્યા અને રાક્ષસના શરીરને ભેદી નાખ્યું। આથી રાક્ષસ ક્રોધે ભરાયો। તેણે સીતાને જમીન પર મૂકીને ત્રિશૂળ ઉગામતો રામની સામે દોડ્યો। ત્યારે રામ લક્ષ્મણે બાણોની વર્ષા કરી, પણ વરદાનથી રક્ષાયેલા રાક્ષસને તેની કાંઈ અસર થઈ નહીં। તે બાણો તેના શરીરને અડકીને જમીન પર પડવા લાગ્યા। હવે રામે રાક્ષસના હાથમાંના ત્રિશૂલને 2 બાણ મારી તોડી નાખ્યું। પછી બંને ભાઈઓ તલવાર કાઢી અને રાક્ષસ પર તૂટી પડ્યા। તે રાક્ષસ ઘાયલ જરૂર થયો, પણ તેણે એક હાથથી બંને ભાઈઓને ઉંચકી લીધા અને ચાલવા માંડ્યું। આથી રામે લક્ષ્મણને કહ્યું કે આ રાક્ષસ આપણો સેવક થયો છે, ભલે આપણને ઉંચકીને જાય। આપણે જ્યાં જવું છે ત્યાં વિનાશ્રમે જલ્દીથી પહોંચી જઈશું। આથી રાક્ષસે ભયાનક રૂપ ધારણ કર્યું। રાક્ષસે તેમને બંનેને બાળકની જેમ ખભા પર બેસાડી દીધા અને દક્ષિણ દિશા તરફ ચાલવા માંડ્યું। તો તે જોઈને એકલા પડેલા સીતાજીને બીક લાગવા માંડી। આથી ઊંચા હાથ કરીને બૂમો પાડવા લાગ્યા, અરે રે, કોઈ બચાવો! આ રાક્ષસ રામ અને લક્ષ્મણને ઉપાડીને જાય છે। તેમના વિના અઘોર વનમાં હું એકલી પડીશ તો મારું શું થશે? નક્કી કોઈ પ્રાણી મારું ભક્ષણ કરી જશે।